સ્વાગત છે તમારું સિયારામ હોમ કુકિંગ ચેનલમાં। આજે આપણે બનાવીશું મરચાંની એક નવી જ રેસીપી। એના માટે મેં આવા બે જાતના મરચાં લીધા છે, એક આવા અને એક આવા। આ મરચાં મોળા છે, તમારે તીખા ખાવા હોય તમે તીખા લઈ શકો છો। તો આપણે હવે મસાલા જોઈ લઈશું। લસણ, લીલી મેથી, લીલા ધાણા, તેલ અને મસાલામાં ધાણા જીરું પાવડર, હળદર, રાઈ, મીઠું, હિંગ, જીરું અને આ મસાલો મેં મારા જાતે બનાવ્યો છે। આ છે જીરું, ધાણા અને ખાંડેલા મરી। તો આ તમે ખાંડણીમાં લઈને ખાડી દેવાના। આપણે હવે લસણ ખાંડી લઈશું। આપણે હવે મરચાં સમારી દઈશું। આવી રીતે 4 કટ લગાવી દેવાના મરચાંને। અંદર બી વધારે હોય તો કાઢી લેવાનું। આવી રીતે ઝીણા ઝીણા સમારીને લેવાના। તો આપણા મરચાં હવે સમરાઈ ગયા છે। આપણે હવે આનો વઘાર કરી લઈશું। તો આપણે હવે વઘાર કરી લઈશું। રાઈ, રાઈ સારી રીતે કકડી જાય પછી જીરું નાખી દેવાનું। પછી હિંગ નાખી દઈશું। હવે મરચાં નાખી દઈશું। હવે ગેસ ધીમો કરીને થોડી વાર ઢાંકીને રાખી દેવાના। તો હવે જોઈ લઈશું આપણે મરચાં થઈ ગયા છે। હવે આની અંદર મસાલા કરી લઈશું। લસણ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર અને આ મસાલો જે મેં ઘરે બનાવ્યો છે તે।
આ મસાલો નાખવાથી એટલું ફ્લેવર આવે છે, આનું સરસ ફ્લેવર આવશે। આવી રીતે થોડી થોડી વારે હલાવતું રહેવાનું, નહીંતર મસાલા બળી જશે। હવે આમાં મેથી નાખી દઈશું। ગેસ ધીમો કરીને થોડી વાર થવા દઈશું, મેથી કાચી ન રહી જાય। હવે જોઈ લઈશું, આપણા મરચાં સરસ થઈ ગયા છે। હવે આમાં ધાણા નાખી દઈશું। તૈયાર છે આપણા મરચાં। તમે પણ એકવાર આવી રીતના મરચાં જરૂરથી બનાવજો, તમને બીજા શાકભાજી પણ ખાવા નહીં ગમે આ મરચાં ખાશો તો।